વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે ડાર્વિનવાદ જે છે એ ટૉપિક આજે પૂરો કરવાનો છે. છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરેલી કે ભાઈ ડાર્વિનવાદ જે છે એ અમુક વ્યક્તિઓએ કરેલા રિસર્ચ જે છે એના ઉપર આધારિત છે. ઓકે, એની અંદર કદાચ તમને ખ્યાલ હોય, બરાબર, જેને આગળનું પ્રિપેરેશન કર્યું છે, તો એની અંદર જે અલગ અલગ વૈજ્ઞાનિકો હતા, બરાબર, એની અંદર એક હતો માલ્થસ. કયો હતો? માલ્થસ. માલ્થસનું જે પોપ્યુલેશન એસે જે છે, વસ્તી સિદ્ધાંત ઉપરના અમુક જે કોન્સેપ્ટ હતા એમાંથી પણ ડાર્વિને અમુક બાબતોને ધ્યાનમાં લીધી છે. ઓકે, બીજો જે છે એક વૈજ્ઞાનિક જે હતો, ઓકે, એ હતો વેલેસ. ઓકે, કે જે અલ્ફ્રેડ રસેલ વેલેસ. ઓકે, એણે વાત કરી હતી કે નવું વેરિએશન કઈ રીતે આવે છે. ઓકે, કે નવી જે વિવિધતા જે છે, કે ન્યૂ સ્પીસીસ, નવી જાતિ જે છે એનું નિર્માણ કઈ રીતે થાય છે, એના કોન્સેપ્ટ વિશે વાત કરેલી. તો ડાર્વિને થોડો ઘણો કોન્સેપ્ટ જે છે એમાંથી પણ લીધેલો છે. ઓકે, અને બીજો એક ઇકોલોજીસ્ટ હતો. ઓકે, એની અંદર જે લીલ નામનો એક પરિસ્થિતિવિદ હતો. ઓકે, એક ઇકોલોજીસ્ટ હતો, બરાબર. એણે પણ એક બુક લખી હતી કે એની અંદરથી પણ એણે અમુક વાત કરી હતી કે ભાઈ એની જે બુક હતી જીઓલોજી ઓફ પ્રિન્સિપલ. ઓકે, એની એક બુક લખેલી હતી જીઓલોજી ઓફ પ્રિન્સિપલ. ઓકે, સર આલ્ફ્રેડ. તો ઓવરઓલ તમે એમ કહેશો કે ભાઈ ડાર્વિને બધું આ બધા જે પરિસ્થિતિવિદો છે, અમુક સાયન્ટિસ્ટ છે, એના રિસર્ચ જે છે એમાંથી બધું કોપી પેસ્ટ કરેલું છે. તો થોડુંક રિસર્ચ જે છે ડાર્વિનના પોતાનું પણ છે. તમને કદાચ ખ્યાલ છે તો ડાર્વિને આ બધું એમણે જે વાત કરી એ બધાનો કોન્સેપ્ટ પણ થોડો લીધો, એમના અભ્યાસનો પણ સાથ લીધો. અને બીજું તમને ખ્યાલ હોય કે ડાર્વિન જે છે 5 વર્ષ સુધી, બરાબર, જે HMS બીગલ નામનું જે જહાજ હતું, બરાબર, 5 વર્ષ સુધી એ પરિક્રમણ માટે નીકળેલું હતું, બરાબર. એની અંદર આ ડાર્વિનને લઈ ગયા હતા એક પ્રકૃતિવિદ તરીકે. કોના તરીકે? પ્રકૃતિવિદ તરીકે. ઓકે, અને એમાં ડાર્વિનનું કામ શું હતું? એ વખતે ડાર્વિન 22 વર્ષનો હતો. કેટલા વર્ષનો હતો? ઓકે, એટલે ડાર્વિન એકલો કે આખો જહાજ લઈને નહોતો નીકળી પડે. ઓકે, આખી એ વખતનું રિસર્ચ બધું થતું હતું. એ વખતે ડાર્વિનને લઈ ગયા હતા એક પ્રકૃતિવિદ તરીકે, અને એની ઉંમર એ વખતે 22 વર્ષની જ હતી. તો સમયગાળો કદાચ તમને ખ્યાલ છે 1831થી 1836, 5 વર્ષ, કે જે અલગ અલગ જગ્યાએ આખું જહાજ જે છે એનું પરિક્રમણ થયું. વચ્ચે જે પણ ટાપુ આવે ત્યાં આ ડાર્વિનને શું કરવાનું? અલગ અલગ વનસ્પતિના નમૂના ભેગા કરવાના, પ્રાણીઓના નમૂના ભેગા કરવાના, ત્યાં જે પથ્થરો હોય એનું વેરિએશન જે પણ હોય એ કલેક્ટ કરવાના, પછી જે અશ્મિઓ હોય એને કલેક્ટ કરવાના. એ બધું કામ ડાર્વિનનું હતું, બરાબર છે. અને એ દરમિયાન એ અલગ અલગ ટાપુઓ ઉપર પણ ફર્યા. એમાં જે ગેલાપેગોસ જે ટાપુ જે છે, બરાબર, વારંવાર તમારા બુકની અંદર એ ટાપુની વાત કરવામાં આવે છે. ઓકે, તો છેક સિડનીથી નીકળ્યા હતા એ રહે, બરાબર છે. સિડનીથી નીકળે ને છે એક લગભગ ઓલમોસ્ટ એનું જે પરિક્રમણ જે છે લગભગ મોટી મોટી જગ્યાએ મોસ્ટલી બધા ટાપુઓ ઉપર થયું હતું. ઓકે, સર. પછી ડાર્વિને પોતાની એક બુક લખી હતી
કે ઓરિજિન ઓફ અ સ્પીસીસ બાય નેચરલ સિલેક્શન, ડાર્વિનની પોતાની બુક હતી, એની અંદર બધી વાત કરેલી કે ઓરિજિન ઓફ અ સ્પીસીસ બાય નેચરલ સિલેક્શન, ડાર્વિને વાત કરેલી એની બુક. ઓકે, લેમાર્કે પણ એક બુક લખી હતી, બરાબર. આ ડાર્વિન લેમાર્કની બુકની પણ આપણે નામ લખી દઈએ. લેમાર્કે પણ એક બુક લખી હતી, ફિલોસોફી ઓફ ઝૂલોજિક. ફિલોસોફી ઓફ ઝૂલોજિક એ બુકની અંદર લેમાર્કે પણ પોતાનું જે પણ રિસર્ચ જે છે એની અંદર વાત કરેલી છે. તમે જુઓ, આ જે છે એક પ્રકારનું બધું હાઇપોથેટિકલ, બધું સિદ્ધાંત બેઝ ઉપર બધી વાત કરેલી હોય. એમાં અમુક વસ્તુ એવી હોય કે જે એમના સિદ્ધાંતને સપોર્ટ કરતા હોય, બરાબર છે. બાકી કોણ સાચું છે કોણ ખોટું છે એક્ઝેક્ટલી આપણે કહી શકીએ નહીં. એ આપણે હજુ આગળ ભણીશું કે કઈ રીતના આખી વાતનું કમ્પેરિઝન થશે એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, હવે ડાર્વિનનો જે વાદ હતો, બરાબર છે, એની અંદર આપણે જે 5 અલગ અલગ પોઈન્ટ છે, બરાબર, એની અંદર આપણે જે પહેલાં 3 પોઈન્ટ જે છે એ આપણે ભણી ગયા હતા. ઓકે, સૌથી પહેલું શું હતું? ઓવર પ્રોડક્શન. કોઈ પણ પોપ્યુલેશન છે એનું ઓવર પ્રોડક્શન એટલે કે એની પ્રજનન ક્ષમતા, બરાબર છે, કે એનો પોપ્યુલેશન રેટ જે છે, રિપ્રોડક્ટિવ રેટ જે છે ખૂબ જ વધારે હોય છે. ઓકે, એ પહેલી પોઈન્ટની આપણે વાત કરી કઈ રીતના એ વધી રહ્યો છે. ભૌમિતિક ગ્રોથ, જીઓમેટ્રિક ગ્રોથ ડબલ થઈ રહ્યો છે. કેવો થઈ રહ્યો છે? ઓકે, બીજો પોઈન્ટ આપણે વાત કરી હતું, બરાબર. ડાર્વિનનો સિદ્ધાંત કયા બેઝ ઉપર છે એની આપણે વાત કરીએ. એમાં પહેલો પોઈન્ટ એ હતો. બીજો પોઈન્ટ એ હતો ફૂડ એન્ડ સ્પેસ. ઓકે, ખોરાક અને જગ્યાની પ્રાપ્તિ. ઓકે, સામે ખોરાક અને જગ્યાની પ્રાપ્તિ કેવો ગ્રોથ થઈ રહ્યો છે? એરિથમેટિક ગ્રોથ થઈ રહ્યો છે. ઓકે, એ કેવો છે? એ પેલાની સાથે જેટલો પોપ્યુલેશન રેટ વધી રહ્યો છે તો એ બધું લિમિટેડ છે. કેવું છે? લિમિટેડ. ઓકે, અને ત્રીજો પોઈન્ટ આપણે ભણ્યા હતા અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ. ઓકે, જીવન સંઘર્ષ જે છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું કરવું પડે? એના માટેનો સ્ટ્રગલ કરવું પડે. ઓકે, એની અંદર આપણે વાત કરી હતી કોમ્પિટિશન, સ્પર્ધા. ઓકે, એમાં આપણે આંતરજાતીય સ્પર્ધા પણ જોઈ હતી. આંતરજાતીય એટલે સિમિલર સ્પીસીસ, બરાબર. આંતરજાતીય ઇન્ટરસ્પેસિફિક એટલે વિવિધ જાતિઓ વચ્ચે કોમ્પિટિશન થાય એટલે એને શું કહેવાય? આંતરજાતીય કહેવામાં આવે. શું કહેવામાં આવે? આંતરજાતીય. ઓકે, તમને ખ્યાલ છે વધારે ટફ કોમ્પિટિશન કોની અંદર હશે? એ આંતરજાતીય ને સિમિલર સ્પીસીસ વચ્ચે જે થતી હશે કોમ્પિટિશન એ ટફ રહેવાની. ઓકે, સિમિલર પ્રકાર. ઓકે, તો ફોર એક્ઝામ્પલ કે ભાઈ મનુષ્ય અને ડોગ છે, બરાબર, કૂતરો છે. ડોગ જે છે એને હાડકું વધારે પસંદ છે, જેમ કે મનુષ્ય છે અને જે છે એ હાડકું જે છે એટલું પસંદ હોતું નથી. તો એ કોમ્પિટિશન કેવી થાય? એટલી ટફ કહેવાય નહીં. ઓકે, આંતરજાતીય કોમ્પિટિશન. તો ફૂડ રિસોર્સ જે છે કદાચ એક જેવું એમની પસંદનું ના પણ હોય, બધાને અલગ અલગ પસંદ હોય, પણ બે ડોગ વચ્ચે એના માટેની કેવી કોમ્પિટિશન થશે? બરાબર. તો સિમિલર સ્પીસીસ વચ્ચેની કોમ્પિટિશન. ઓકે, પર્યાવરણ એની અંદર ત્રીજું પણ તમે લખી શકો છો કે એન્વાયરમેન્ટ ચેન્જ જે થાય, બરાબર, પર્યાવરણ બદલાતું રહે એની સામે પણ સંઘર્ષ કરવું પડે. ઓકે, તો એ 3 પોઈન્ટની આપણે વાત કરી. હવે આપણે ચોથો કે યુનિવર્સલ અકરન્સ ઓફ વેરિએશન, બરાબર, કે વિવિધતા. હવે વેરિએશન કોને કહેવાય? તમે કહો ભાઈ હંમેશા આપણે વેરિએશન શબ્દ કોની અંદર તમે કમ્પેર કરી શકો? એક જ પ્રકારની જાતિઓમાં જે અલગપણું જોવા મળે એને વિવિધતા કહેવાય. પછી તમે કોઈ અલગ અલગ જાતિનું કમ્પેરિઝન કરો કે ભાઈ કેટલું બધું વેરિએશન છે, તો એ વેરિએશન કહેવાય નહીં. મનુષ્યની જે જાતિ છે એના 2 સજીવ છે એની વચ્ચેનું કમ્પેરિઝન કરો. ઓકે, તો દેખો ડાર્વિને એ વાત પણ કહી
કે વેરિએશન છે. એક જ પ્રકારની જાતિઓ હોય એમાં વેરિએશન હોય, બરાબર છે. સિમિલર ટાઈપ ઓફ સ્પીસીસ છે એની અંદર વેરિએશન છે. બધા કોઈ એક જેવા હોતા નથી. જેમ આપણે કે ભાઈ મનુષ્યમાં કોઈ જાડો હોય, પાતળો હોય, કાળો હોય, ગોરો હોય, બરાબર છે. વેરિએશન છે બધા. કોઈનું બુદ્ધિઆંક વધારે હોય, કોઈનું ઓછો હોય, વેરિએશન છે. ઓકે. અને પોપ્યુલેશનની અંદર વેરિએશન હોવું જરૂરી. બધા એક જ જેવા હોય તો શું થાય, આપણે પહેલાં જ લેક્ચરની અંદર વાત કરી હતી. ઓકે. તો એનાથી નેચરલ સિલેક્શનની તક વધે, નૈસર્ગિક પસંદગીની તક વધે. ઓકે. તો એક જ જાતિમાં જોવા મળતી વિવિધતા, બરાબર છે. પછી તમે અલગ અલગ જાતિની વાત કરો તો પછી ચાલે નહીં. ઓકે, ચાલો. તો એ બધા એક જ જેવા હોતા નથી. જે અલગપણું છે, હવે જે અલગપણું જે છે તો અમુક માટે ફેવરેબલ હશે, અનુકૂલિત હશે, અને અમુક માટે ફેવરેબલ હશે નહીં. બરાબર. તો ધારો કે જે અલગ અલગ સજીવો છે, બરાબર, તો જે એકબીજાથી અલગ દેખાય છે, બરાબર છે, તો જે એકબીજાથી અલગ પડે છે, જે એનું એક કેરેક્ટર છે અલગ પડવાનું, એ કેરેક્ટર કાં તો એને ફેવરેબલ બનાવશે અથવા તો અનફેવરેબલ બનાવશે. ઓકે. કાં તો એ અંદર ટકી જશે અથવા તો એ ટકી શકશે નહીં. ઓકે. ધારો કે ભાઈ ઇન્ટેલિજન્સ, બરાબર છે, કે વેરિએશન, કે કોઈનું બુદ્ધિઆંક વધારે છે, ઓછો છે, બરાબર. તો જેનું ઇન્ટેલિજન્સ વધારે છે તો ધારે કે આવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એને ફેવરેબલ બનાવશે. શું બનાવશે? ફેવરેબલ બનાવશે. અને જે બુદ્ધિઆંક ઓછો છે તો એને અનફેવરેબલ બનાવશે. તો એ વેરિએશન તમે આ રીતે લઈ શકો છો. ઓકે. તો જે ફેવરેબલ હશે એ સ્ટ્રોંગ રહેશે, બરાબર છે. ઓકે. હવે શું થાય કે જે લક્ષણ એને ફેવરેબલ બનાવે છે, જે એને મદદ પડે છે, ઓકે, એ શું કરશે કે અલગ કરતું જે લક્ષણ છે, જે એને મદદ કરે છે બીજા કરતાં સારી રીતે રહેવા માટે, બરાબર છે, એ શું કરશે, એને બીજી પેઢીમાં વહન કરે. શું કરે? જનરેશન ટુ જનરેશન એનું ટ્રાન્સપોર્ટ કરે. ઓકે. અને એનાથી શું થાય? નવી જાતિનો વિકાસ થાય. એનાથી શું થાય? નવી જાતિનો. ઓકે. તો આ રીતે ડાર્વિનવાદ મુજબ નવી જાતિનો વિકાસ થઈ શકે છે. ઓકે. કુદરતી પસંદ. તો તમે જો અહીંયા નેચરલ સિલેક્શન, નૈસર્ગિક પસંદગીનો કોન્સેપ્ટ આખો ડાર્વિને આપ્યો. ઓકે. તમને કદાચ ખ્યાલ હશે કે નૈસર્ગિક પસંદગી, બરાબર, કે જે નેચરની અંદર બેસ્ટ છે, બરાબર, જે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ, તમને ખ્યાલ હશે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ વર્ડ જે છે તો હર્બર્ટ સ્પેન્સર નામના વૈજ્ઞાનિકે આપેલું. એના ઉપરથી જ આ નૈસર્ગિક પસંદગી શબ્દ આવ્યો. બાકી બંનેનો મતલબ તો કેવો થતો હતો? એક જ થતો હતો. ઓકે. હવે દેખો, ધારો કે બે ડોગ છે, બરાબર છે. હવે એમની વચ્ચે ગમે તે પ્રકારની કોમ્પિટિશન થાય છે કોઈ ખોરાક માટે. એમાં જે સૌથી બેસ્ટ હશે, ફિટ હશે, બરાબર છે, એ ખોરાક લઈ જશે. એ બરાબર એનો જ ખોરાક મળશે તો એ ફિટ કહેવાય. શું કહેવાય? ફિટેસ્ટ કહેવાય. એ જ ટકી શક્યો કહેવાય. ઓકે. તો બદલતા પર્યાવરણ સામે જે ટકી જાય, બરાબર, એ ફિટેસ્ટ કહેવાય. અને જે ના ટકે એ ધીરે ધીરે ડિસઅપિયર થાય. હવે જે ટકી જાય છે એમની અંદર જ પ્રજનન થાય છે અને એની સંતતિઓ આગળ વધે છે. ખ્યાલ આવે? એવું આ ડાર્વિનવાદનું કહેવું છે. આપણે પહેલાં જ જે લેક્ચરોની અંદર આપણે વાત કરી હતી મચ્છરોની, બરાબર, પેલો DDTની. બે વેરાયટી હતી. એમાં જે કલરફુલ જે હતા એ DDT રેઝિસ્ટન્સ હતા, તો એ ટકી ગયા. તો એક સમય એવો આવ્યો કે એનું જોવા મળે. ઓકે. તો આ વસ્તુ અહીંયા કહેવા માગીએ છીએ. ઓકે. તો અહીંયા આ ડાર્વિનવાદ જે છે એ પૂરું થાય છે. પણ હવે તમે જો ડાર્વિનવાદ જે છે
એને સપોર્ટ કરતી એક એક્ઝામ્પલ છે, બરાબર, કે જે નૈસર્ગિક પસંદગી જે છે એનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે, બુકની અંદર પણ એ વસ્તુ છે. ઓકે, એનું ઉદાહરણ છે ઔદ્યોગિક મેલેનિઝમ. ઔદ્યોગિક મેલેનિઝમ તમને કદાચ ખ્યાલ હતો, મેલેનિન કલર માટે જવાબદાર હોય. કોના માટે જવાબદાર હોય? કલર માટે. ઓકે, હવે આનો પહેલાં બેઝિક આઈડિયા કે આની અંદર કેવું હતું કે ઇંગ્લેન્ડની વાત છે, બરાબર, કે 1800ની સાલમાં એ વખતે ઉદ્યોગો એટલા બધા સ્થપાયા નહોતા, બરાબર છે. એટલે ઉદ્યોગો સ્થપાયા નહોતા એના કારણે સ્વાભાવિક છે કે એ વખતે પ્રદૂષણ પણ કેવું હશે? ઓછું હશે. તો પ્રદૂષણ નહિવત એટલે સ્વાભાવિક છે પ્રદૂષણ નહિવત, એનો મતલબ સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ પણ કેવું હતું? ઓછું હતું. ઓકે, હવે એના કારણે જે પણ આજુબાજુના જે વિસ્તારો હતા એ ટાઈપના, ઓકે, તો એમાં જે જંગલોમાં જે વૃક્ષો હતા એની થડ ઉપર, બરાબર, એની જે છાલ હોય એના ઉપર લાઇકેનની વૃદ્ધિ જોવા મળતી હતી. તમને ખ્યાલ છે કે લાઇકેન એવી જગ્યાએ ગ્રોથ થાય કે જ્યાં પ્રદૂષણ ના હોય, બરાબર, તો ત્યાં લાઇકેનનો ગ્રોથ જોવા મળતો. એટલે થડ ઉપર લાઇકેન હતી અને લાઇકેનનો કલર કેવો? થોડો લાઇટ કલર હોય. કેવો હોય? થોડો સફેદ પડતો કલર હોય. હવે કેવું થતું, એ વખતે એ વિસ્તારમાં બે પ્રકારના ફૂદાઓ જોવા મળતા, બરાબર છે. એ ફૂદાઓ બે ટાઈપના હતા. અમુક જે છે બ્લેક રંગના હતા ને અમુક થોડા વ્હાઇટ કલરના, થોડા આમ લાઇટ કલરના હતા, બરાબર છે. ઓકે, એટલે થયું એવું કે જે એ વખતે એવું હતું કે જે પેલા લાઇટ કલરના હતા, થોડા સફેદ પડતા જે ફૂદાઓ હતા એનું પ્રમાણ 99% હતું અને પેલા બ્લેક કલરના હતા એ 1% જ હતા. કેટલા ટકા હતા એનું પ્રમાણ? 1%. એનું કારણ શું થયું કે જે લાઇકેનની વૃદ્ધિના કારણે એ બેકગ્રાઉન્ડ જે છે એ થોડું વ્હાઇટ કલરનું રહેતું, એટલે સફેદ ફૂદાઓ એના ઉપર બેસતા. એટલે સફેદ ફૂદાઓ એ સરળતાથી કોઈ પક્ષીઓ કે એના જે ભક્ષક છે એના અંદર એને દેખાતા નહીં. પણ પેલા બ્લેક કલરના પેલા સફેદ ઉપર બેસે, લાઇકેન ઉપર, થડ ઉપર, ઝાડના થડ ઉપર, તો શું થાય? એ તરત જ દેખાઈ જાય. એટલે પેલા એના જે ભક્ષકો, જે પણ પ્રિડેટર હોય, પક્ષીઓ જે પણ એને ખાતા હોય, બરાબર છે, એને સરળતાથી દેખાઈ જાય. એટલે ધીરે ધીરે એની સંખ્યા ઘટવા લાગી. એટલે એવું નહોતું કે પહેલેથી જ વ્હાઇટ હતા, બરાબર, તો એ વખતે ઓછું હતું. હવે સમય બદલાણું, બરાબર છે, કે ભાઈ 1950ની આજુબાજુ હવે ધીરે ધીરે ઉદ્યોગો સ્થાપવા માંડ્યા, એટલે પ્રદૂષણ પણ થવા લાગ્યું, સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધવા લાગ્યું, પેલું કાર્બન જે છે એની મેસ પણ ઉડવા લાગી. એટલે પેલું જે થડ જે છે જ્યાં લાઇકેન જોવા મળતી હતી ધીરે ધીરે લાઇકેન જોવાની બંધ થઈ ગઈ અને જે પેલું એનું છાલ હતી બધી બ્લેક કલરની થઈ ગઈ. કેવી થઈ ગઈ? બ્લેક. હવે એ વખતે પૂરું ઉલટી પરિસ્થિતિ થઈ ગઈ કે ભાઈ 99% પેલા બ્લેક જોવા મળ્યા અને હવે 1% વ્હાઇટ જોવા મળે. શું થયું કે નેચરલ સિલેક્શન થયું. શું થયું? નેચરલ સિલેક્શન. કારણ કે પછી પેલા બ્લેક કલરનો કોન્ટ્રાસ્ટ થતો એટલે પેલા બ્લેકવાળા બચી જતા અને વ્હાઇટવાળા સરળતાથી દેખાવા લાગે, એટલે ધીરે ધીરે એની સંખ્યા ઘટવા લાગી અને પેલા બ્લેક કલરના બચી એટલે એમને અંદર જ પ્રજનન થયું, બરાબર, એ ફિટેસ્ટ કહેયા અને એની સંખ્યામાં જ વધારો થયો, બરાબર. એટલે આ એક પ્રકારનું શું કહેવાય? નૈસર્ગિક પસંદગી. ઓકે, ઇન્ડસ્ટ્રી ઔદ્યોગિક મેલેનિઝમ એવું કેમ નામ આપવામાં? હવે જે ફૂદા જે હતા એનું નામ હતું પેપર્ડ ફૂદા, બિસ્ટન બેટુલેરિયા, બરાબર. બિસ્ટન બેટ્યુલેરિયા. ઓકે, આ બુકની અંદર આપેલું નથી પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ આ ફૂદાઓનું નામ શું, બરાબર. ઓકે, એમાં આપણે પહેલાં જ જોઈ લીધું કે આ બધો અભ્યાસ
ઇંગ્લેન્ડની અંદર થયો, બરાબર છે. 1800માં તો પેલા સફેદ ફૂદાઓ વધારે હતા, બ્લેક કલરના ઓછા હતા. કારણ કે ભાઈ લાઇકેનનો ગ્રોથ ઓકે વધારે જોવા મળતો, એટલે બેકગ્રાઉન્ડ વ્હાઇટ હતું, એટલે પેલા ટકી ગયા. ઓકે, બાકીનું આપણે આખી જે વાત કરી એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો હવે આનો અભ્યાસ કોણે કર્યો? બરાબર, બર્નાર્ડ કેટલવેલ નામનો એક બ્રિટિશ ઇકોલોજિસ્ટ હતો. ઓકે, બુકની અંદર જે નથી એ હું અહીંયા લખું છું. બરાબર, પેપર્ડ ફૂદા જે છે પિસ્ટન બેટુલેરિયા, એની અંદર પછી પેલી વેરાયટી છે પેલા બ્લેક. ઓકે, તો તમે જો એવું નહોતું કે શરૂઆતથી સફેદ પણ હતા, બ્લેક પણ હતા. બરાબર, હવે સફેદમાં બ્લેક ક્યાંથી આવ્યા? તો એ રેન્ડમ મેટિંગથી આવ્યા. ક્યાંથી આવ્યા? રેન્ડમ મેટિંગથી આવ્યા. ઓકે, એકને તક મળી પર્યાવરણ પ્રમાણે. બરાબર, તો આ નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત તમે જુઓ છો એ ડાર્વિનવાદની સિદ્ધાંતને ફોલો કરે છે. હવે આપણે થોડું કમ્પેરિઝન કરીએ કોના વિશે, કે ભાઈ જીરાફની ડોકને લઈ અને આપણે આ બાજુ લેમાર્કવાદ અને પેલી બાજુ ડાર્વિનવાદ. ચલો, ડાર્વિનવાદ પ્રમાણે પહેલાં તમે જુઓ તો એના પ્રમાણે થિયરી કઈ રીતે હોઈ શકે. આ બધા થિયરી જ આપી હતી, બરાબર છે. અમુક ઉદાહરણો લેમાર્કને સપોર્ટ કરતા હોય, અમુક ઉદાહરણો ડાર્વિનને સપોર્ટ કરતા હોય છે, બરાબર છે. એવું પરફેક્ટ તો કહેવાય નહીં કે ભાઈ આ જ સાચો હતો. ડાર્વિનવાદ પ્રમાણે જો તો એમાં એવું કહી શકાય કે પહેલેથી જ બે ટાઈપના જીરાફ હતા. પહેલેથી જ જે જીરાફ બે ટાઈપના હતા, એક લાંબી ડોકવાળો અને એક ટૂંકી ડોકવાળો. ઓકે, પહેલેથી જ હતા. પરિસ્થિતિ બદલાય છે, ફૂડની અછત ઊભી થાય છે ગ્રાઉન્ડ લેવલ ઉપર, એટલે થોડું ઉપરથી ખોરાક લેવાની જરૂરિયાત ઊભી થઈ. તો પેલા ટૂંકી ડોકવાળા ત્યાં પહોંચી શકતા નહોતા, લાંબી ડોકવાળા ત્યાં પહોંચી શકતા હતા. એટલે એ જ સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો સિદ્ધાંત લાગુ પડ્યો. એ બેસ્ટ એમની અંદર જ પ્રજનન થયું અને અત્યારે લાંબી ડોકવાળા જીરાફ જોવા મળે છે, ટૂંકી ડોકવાળા જોવા મળતા. તો આના પ્રમાણે એવું કહી શકાય. અને પહેલાંમાં તો લેમાર્કવાદે શું કીધું એ તો તમને ખ્યાલ છે, એ તો આપણે આખી થિયરી સમજાઈ. બરાબર, કે શરૂઆતમાં લાંબી ટૂંકી ડોકવાળા હતા જ નહીં. શરૂઆતમાં ટૂંકી ડોકવાળા હતા, પણ જેમ જેમ ફૂડની અછત ઊભી થઈ એટલે પેલું ડોકનું સ્ટ્રેચિંગ કર્યું, એટલે એની પેઢીમાં થોડી ડોક લાંબી જોવા મળી, એના પેઢીમાં ફરી પાછી થોડી લાંબી ડોક જો, એમ કરતાં કરતાં એનો ક્રાઇટેરિયા આગળ વધ્યો ને પછી લાંબી ડોક થઈ. ઓકે, હવે આનો એવિડન્સ તો કોઈની પાસે છે જ નહીં. આપણે આ થિયરી પણ સાચી હોઈ શકે, આ થિયરી પણ સાચી હોઈ શકે. હવે દેખો ડાર્વિનનો એક ડ્રોબેક શું હતો, બરાબર કે વેરિએશન આવ્યું કઈ રીતે. જેમ કે ડાર્વિને જે પણ વાત કરી કે પહેલેથી જ બે વેરિએશન જેમ કે હાજર હતા, કે ટૂંકી ડોકવાળા હાજર હતા અને લાંબી ડોકવાળા હાજર હતા, બરાબર છે. તો એ વેરિએશન આવ્યું કઈ રીતે, એ એનો એક ડ્રોબેક કહેવાય. બીજું, લેમાર્કવાદમાં કમસે કમ એવું તો નથી ને, એણે કમસે કમ એવું તો સમજ્યું કે પહેલાં તો એક જ ટાઈપનો હતો, ધીરે ધીરે કરતાં આ રીતના કંઈક થયું, બરાબર છે. અને પછી કે ભાઈ લાંબી ડોકવાળો જોવા મળે. ઓકે, એટલે આ બધું હાઇપોથિસિસ છે, બરાબર. તો ભાઈ ડાર્વિનમાં તો એવું જ કીધું કે ફિટેસ્ટ ક્યાંથી આવ્યા, એ તમે ડાર્વિનવાદમાં કઈ રીતે સમજાવી શકો ના. કમસે કમ આણે એ વસ્તુ સમજાઈ છે કે ફિટેસ્ટ જે છે, અનુકૂલિત જે છે, કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા. આમાં તો કે ભાઈ હતા જ, બરાબર છે. ટૂંકી ડોકવાળા હતા, લાંબી ડોકવાળા હતા. ઓકે, પણ એમણે નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત આપ્યો કે પર્યાવરણ બદલાય એમાં જે ફિટ હોય એ ટકે,
પહેલેથી જ વેરિએશન હાજર હોય છે ને એમાંથી પછી પ્રોસેસ આગળ વધે છે. ઓકે, તો આ બધું હતું ડાર્વિનવાદ. ઓકે, ચાલો હવે આજે આપણે થોડું આગળ તો ચલાવું હતું, પણ છેલ્લે અમુક ડાઉટ હતા કે ભાઈ જે ભાષાંતરણની પ્રક્રિયા થાય છે, બરાબર છે, આપણે જે ભાષાંતરણ ટોપિક જોયું એની અંદર કે કેટલા એટીપી કેટલા જીટીપી બધું જરૂર પડે છે, એનું થોડું ડાઉટફુલ કઈ જગ્યાએ વપરાય છે કઈ જગ્યાએ નથી વપરાતું, તો એનું થોડીક આપણે આજે વાત કરી લઈએ એટલે એ તમારો થોડો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. પણ આપણે ડાર્વિનવાદની થિયરી અહીંયા પૂરી થઈ. લેમાર્કવાદ જોઈ લીધું, ડાર્વિનવાદ જોઈ લીધું, બરાબર. કહેવામાં તો તમે આ બંને થિયરીને 2 લીટીમાં પૂરી કરી શકો, પણ એનો એકવાર તમે કોન્સેપ્ટ સમજી જાઓ એટલે તમારે ક્યારે ભૂલ પડે નહીં, બરાબર. કે ભાઈ એટીપી અને જીટીપી ભાષાંતરણ દરમિયાન એટીપી અને જીટીપી ભાષાંતરણ દરમિયાન કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. ઓકે, હવે તમે જો આખી પ્રોસેસ તમને થોડું ખ્યાલ હોવી જોઈએ, બરાબર. એ ખ્યાલ છે તમને, આપણે એવું માનીને થોડા આગળ ચાલીએ છીએ કે જ્યારે પણ એક પહેલાં બેઝિક તમને કહીએ કે ધારો કે આ સેલ છે, કોષ, આ ન્યુક્લિયસ છે, એની અંદર આ ડીએનએ છે, આ શું છે? ડીએનએ. ઓકે, હવે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય, બરાબર. એટલે ડીએનએ જે છે, હવે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય? એ પ્રક્રિયા થાય રિબોઝોમ ઉપર, અને રિબોઝોમ ક્યાં હોય? કોષ રસમાં. ઓકે, હવે તમે જો કે ભાઈ ડીએનએ તો અહીંયા આવવાનો નથી, ડીએનએ તો ન્યુક્લિયસનો કિંગ કહેવાય, રાજા કહેવાય, એ કોઈ દિવસ બહાર આવે નહીં. રાજા કોઈ દિવસ ડાયરેક્ટ પ્રજા જોડે કોન્ટેક્ટમાં જાય, એના બધા સેનાપતિઓને મોકલે, માણસોને મોકલે. એટલે ડીએનએ એની ઇન્ફોર્મેશન આપે કોને? mRNAને. કોને આપે? એનો મેસેન્જર મોકલે, મેસેન્જર આરએનએને. આ મેસેન્જર આરએનએ પછી અહીંયા રાઇબોઝોમ ઉપર આવે. ઓકે, હવે જે ઇન્ફોર્મેશન, ડીએનએની ઇન્ફોર્મેશન સિક્રેટ ઇન્ફોર્મેશન હોય ડાયરેક્ટલી, એટલે કોડ સ્વરૂપમાં લઈ જાય. કયા સ્વરૂપમાં લઈ જાય? ઓકે, સિક્રેટ ઇન્ફોર્મેશન કોઈ જેમ તેમ લઈ જવાય? ના લઈ જવાય. એ કોડ ફોર્મમાં લઈ જાય. કયા ફોર્મમાં લઈ જાય? એ કોડ ફોર્મમાં લઈ જાય, બરાબર છે. તમને ખ્યાલ છે જેનેટિક કોડ શું છે? ઓકે, એને રીડ કરવા પડે ત્યારે એ રીડ થાય, પછી એમિનો એસિડ આવે, પછી જોડાય, એ બધી પ્રોસેસ થાય. ઓકે, mRNA અહીંયા આવે છે, બરાબર છે. હવે એમિનો એસિડ કોષ રસમાં છે. ઓકે, એ એમિનો એસિડ તો ડાયરેક્ટલી અહીંયા આવી નથી શકતા, એને પાછો tRNA લઈને આવે. કોણ લઈને આવે? tRNA. ઓકે, એ tRNA અહીંયા લાવે, 1 by 1 એક એક એમિનો એસિડ જોડાય અને પ્રોટીન એટલે બને, પોલીપેપ્ટાઇડ ફોર્મેશન થાય છે. ઓકે, ચાલો, આ આટલું બેઝિક આઈડિયા તમને ખ્યાલ હશે. હવે આપણે મેઇન છે એટીપી અને જીટીપી. હવે સૌથી પહેલાં તમે જો કે આપણા જે એમિનો એસિડ હોય એને એક્ટિવેટ કરવા પડે. શું કરવા પડે? એક્ટિવેટ કરવા પડે. ઓકે, તમે જો કોઈ પણ tRNA હોય, જ્યારે એની સાથે કોઈ એમિનો એસિડ નથી જોડાણો, બરાબર, એટલે અનચાર્જડ કહેવાય. કેવું કહેવાય? બરાબર, એનું આવેશીકરણ કહેવાય નહીં. પણ જ્યારે tRNA સાથે એમિનો એસિડ જોડાય છે એટલે tRNAનું આવેશીકરણ કહેવાય, એક્ટિવેશન કહેવાય, ચાર્જ tRNA કહેવાય. એટલે અનચાર્જ અને ચાર્જમાં ખબર પડી ગઈ. tRNA સાથે એમિનો એસિડ, ચાર્જ tRNA. એમિનો એસિડ ના હોય, એકલો tRNA હોય તો એ કેવો કહેવાય? અનચાર્જ કહેવાય. કેવો કહેવાય? ઓકે, તો સૌથી પહેલાં તો tRNA પછી પણ જે એમિનો એસિડ હોય, એમિનો એસિડને એક્ટિવેટ કરવા પડે. શું કરવા પડે? ઓકે,
તો જે પણ એમિનો એસિડ હોય એને એક્ટિવેટ કરવા માટે એટીપીની જરૂર પડે. કોની જરૂર પડે? એટીપી. ઓકે, તો એક એટીપી તો ડાયરેક્ટ ત્યાં જરૂર પડે અને પ્લસ એક એન્ઝાઇમની જરૂર પડે, ઉત્સેચક. તમને ખ્યાલ છે કયો ઉત્સેચક છે? ટીઆરએનએ સિન્થેટેઝ અથવા એમિનો એસાઇલ સિન્થેટેઝ એન્ઝાઇમ. ઓકે, એસાઇલેશન કહેવાય. શું કહેવાય? એસાઇલેશન. હવે શું થાય? એમિનો એસિડ અને એન્ઝાઇમ જોડાઈ જાય. એમિનો એસિડ અને ઉત્સેચક જોડાઈ ગયા, બરાબર છે. એટીપી હતું એ એએમપીમાં ફેરવાઈ ગયું. ટ્રાયફોસ્ફેટને મોનોફોસ્ફેટમાં ફેરવાય, બે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ દૂર થાય, પ્લસ એનર્જી અહીંયા દૂર થાય. એટલે પહેલું જ એક એટીપી અહીંયા જરૂર પડે છે, એક્ટિવેશન ઓફ એમિનો એસિડ. ઓકે, હવે આ એમિનો એસિડ છે, બરાબર છે, જે એન્ઝાઇમ સાથે છે એ હવે જશે ટીઆરએનએ સાથે. કોની સાથે? ખ્યાલ આવે છે? એમિનો એસિડ, એમિનો એસાઇલ છે એ હવે ટીઆરએનએ સાથે જોડાય. કોની સાથે જોડાય? ટીઆરએનએ. ઓકે, હવે શું થાય? એન્ઝાઇમ એનું કામ કરી દે, એમિનો એસિડ જે છે એ હવે ટીઆરએનએ સાથે જોડાઈ ગયો, બરાબર છે. એમિનો એસિડ જે છે એ ટીઆરએનએ સાથે જોડાઈ ગયો. ઓકે, આ બધું ભેગું છે. અત્યારે આ બધા ભેગા છે. હવે અહીંયા પર લખવું પડશે. આખું કોમ્પ્લેક્સ છે. ઓકે, હવે આ છૂટું પડે, આ તો હવે જોડાઈ ગયા આ બંને. આ બધું છૂટું પડી જાય એટલે કે જે પણ આ એન્ઝાઇમ છે, બરાબર, એમિનો એસાઇલ સિન્થેટેઝ એન્ઝાઇમ પ્લસ એએમપી, અહીંયાથી શું થાય? છૂટા પડે. એટલે ટૂંકમાં અહીંયા એક એટીપી વપરાણો. અહીંયા શું વપરાણો? એક એટીપી અહીંયા વપરાણો. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ કે ભાઈ આપણે એક નોર્મલ પ્રોસેસમાં તમે જુઓ કે જ્યાં એમઆરએનએ છે એ અહીંયા રાઇબોઝોમ સાથે જોડાય. હવે કોષ રસની અંદર જે રિબોઝોમ હોય એ બંને પેટા એકમ સ્વરૂપે હોય, એક મોટો એકમ હોય, એક નાનો હોય. ઓકે, હવે બંને એકમ જે છે એ કોઈ દિવસ એ બંને એકમ જે છે એ કોષ રસમાં કોઈ દિવસ એક સાથે ભેગા ના હોય, એ અલગ અલગ હોય. કેવા હોય? અલગ અલગ હોય. ઓકે, તો ધારો કે આ નાનો એકમ છે. કેવો એકમ છે? સ્મોલ યુનિટ. ઓકે, તમને ખ્યાલ છે બે પેટા એકમને ભેગા થવા માટે મેગ્નેશિયમની એક ક્રિટિકલ સાંદ્રતા જરૂર પડે ત્યારે જ એ ભેગા થાય. પ્રોટીન સંશ્લેષણની પ્રોસેસ થવાની હોય ને ત્યારે જ ભેગા થાય, બાકી તો બંને એકમ અલગ. હવે ધારો કે કયો કોષ છે એના ઉપર આધાર રાખે કે ભાઈ આદિ કોષ કેન્દ્રી હોય તો નાનો એકમ 30 S હોય, મોટો 50 હોય. સુકોષ કેન્દ્રી હોય તો આ નાનો એકમ 40 S હોય, પહેલામાં કયો હોય? 60 S હોય, મોટો એકમ. ઓકે, પણ ટૂંકમાં નાનો એકમ છે. તો એમઆરએનએ જે છે આની સાથે જોડાય. આ એમઆરએનએ છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. હવે આનું પ્રોપર બાઇન્ડિંગ થશે. શું થશે? પ્રોપર બાઇન્ડિંગ. હવે બાઇન્ડિંગ કઈ રીતે થાય છે? હવે તમને ખ્યાલ છે સ્ટાર્ટિંગ જે છે AUG થી થાય. સ્ટાર્ટ કોડોન છે AUG, બરાબર, ત્યાંથી બધી પ્રોસેસ સ્ટાર્ટ થવાની છે. પણ આ એમઆરએનએ જે છે એની સાથે એક્ઝેક્ટલી એ જોડાય કઈ રીતે? બરાબર, તો નોર્મલી તમને ખ્યાલ છે આ નાનો એકમ છે તો એની અંદર આરઆરએનએ હોય. શું હોય? આરઆરએનએ, રાઇબોઝોમલ આરએનએ કહેવાય. શું કહેવાય? રાઇબોઝોમલ આરએનએ. તો જે નાનો એકમ હોય એની અંદર 16S રાઇબોઝોમલ આરએનએ હોય.
કોની અંદર? ઓકે, એટલે RNA હોય એટલે આ રીતના સ્ટ્રેન્ડ ફોર્મમાં હોય. કયા ફોર્મમાં હોય? સ્ટ્રેન્ડ ફોર્મમાં હશે. તો જે mRNA છે આની સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? આની સાથે જોડાય છે. ઓકે, હવે એક ઇમ્પોર્ટન્ટ ત્યાં 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે mRNA. ધારો કે અહીંયા સ્ટાર્ટ કોડોન છે, બરાબર? ઓકે, ત્યાંથી જ પ્રોટીન સંશ્લેષણ પ્રોસેસ સ્ટાર્ટ થવાની છે. હવે અહીંયા ધારો કે આપેલો 16S રાઇબોઝોમલ RNA છે. કોણ છે? 16S રાઇબોઝોમલ RNA. એની પાસે એક સ્પેશિયલ સિક્વન્સ હોય, બરાબર? અને આની સાથે પણ હોય. અહીંયા જે એક સ્પેશિયલ સિક્વન્સ હોય, બરાબર છે, એ સિક્વન્સ જે છે એ કઈ હોય છે? તો એ સિક્વન્સ છે AGGAG. આ જે સિક્વન્સ છે એને સાઇન ડાલ્ગરનો સિક્વન્સ કહેવાય. ST સિક્વન્સ આ ફિક્સ હોય, બરાબર? તો એ જે છે અહીંયા A હોય તો અહીંયા U હોય, C હોય, C હોય, U હોય, C. એની સાથે કોમ્બિનેશન કોમ્પ્લિમેન્ટરી બેઝ પેરિંગ બનાવશે. આ સિક્વન્સ છે અહીંયા એની સાથે બેઝ પેરિંગ બનાવશે. એટલે અહીંયા એનું કનેક્શન થઈ જશે. શું થશે? કનેક્શન થઈ જાય. એટલે આ પહેલાં આ રીતે જોડાય. મોટો એકમ તો હજુ આવ્યો જ નથી. મોટો એકમ ક્યારે આવે એની પણ આપણે વાત કરીશું. તો અહીંયા સાઇન ડાલ્ગરનો સિક્વન્સ એક ઇમ્પોર્ટન્ટ સિક્વન્સની આપણે વાત કરી. ઓકે, હવે થોડું આગળ જોઈએ. આ નાનો એકમ છે. કયો એકમ છે? નાનો એકમ. ઓકે, આ રહ્યું આવી ગયું 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. આ છે AUG. ઓકે, હવે પેલી બાજુ tRNA તૈયાર થઈ ગયો છે, બરાબર છે? એટલે આ જે છે સ્ટાર્ટ કોડોન છે. એટલે પેલી બાજુ મિથિયોનિન આવતો હશે. કોણ આવતો હશે? કયો tRNA આવતો હશે? હવે તમને આ સિક્વન્સ ખ્યાલ હશે. 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. 3 પ્રાઇમ અહીંયા CCA હોય, અહીંયા એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ હોય. ઓકે, તો તમને ખ્યાલ. આ રહ્યો એન્ટી કોડોન હોય સાઇટ. ઓકે, હવે જ્યાં એ 3 પ્રાઇમ હોય ત્યાં એમિનો એસિડ જોડાય. કોણ જોડાય? એમિનો એસિડ. પર એ પ્રોસેસ આપણે હમણાં સમજાઈ. ત્યાં એક ATP વપરાઈ ગયો. ત્યાં શું થઈ ગયું? એક ATP વપરાણું. ઓકે, હવે અહીંયા કે ભાઈ આ જે એમિનો એસાઇલ tRNA છે એ હવે અહીંયા આવશે, બરાબર છે? એમિનો એસાઇલ tRNA જે છે અહીંયા આવશે. ઓકે, એમિનો એસિડને લઈને. હવે જો એ કયો છે? આદિકોષ કેન્દ્રીય એટલે કે બેક્ટેરિયા હોય, બરાબર? તો આપણે અહીંયા એમિનો એસિડ તરીકે પહેલાં તમને ખ્યાલ છે સ્ટાર્ટમાં કયો હોય? મિથિયોનિન જ હોય. કયો એમિનો એસિડ આવે? પણ એમાં ફોર્માઇલ મિથિયોનિન આવે. શું આવે? ફોર્માઇલ મિથાઇલ tRNA પણ કહેવાય. પણ જો સુકોષ કેન્દ્રી હોય, પ્રાણી કોષ હોય, તો એમાં ખાલી મિથિયોનિન જ હોય. કોણ હોય? ફોર્માઇલ ગ્રુપ એની અંદર હોતું નથી. આદિકોષ કેન્દ્રીયમાં વિથ ફોર્માઇલ ગ્રુપ, સુકોષ કેન્દ્રીયમાં ફોર્માઇલ ગ્રુપ હશે નહીં. બાકીની વસ્તુ જે છે એની અંદર સેમ રહેશે. ઓકે, હવે આ રહ્યું અહીંયા આવશે, બરાબર છે? ચાલો, અહીંયા તમને ખ્યાલ હશે એન્ટી કોડોન હશે, tRNA અહીંયા A હશે તો અહીંયા શું હશે? U હશે, UAC. ઓકે, આ કોડોન પાર્ટ છે, પેલો એન્ટી કોડોન જે છે, બરાબર, એ હંમેશા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ જ વંચાય. કેવું વંચાય? 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ જ એને વંચાય. એ હંમેશા તમારે યાદ, આ સિક્વન્સને ધ્યાનમાં નહીં લેવાનું કે ભાઈ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, બરાબર? આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હતો, આને આપણે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ જ વાંચવું પડે.
3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ જ એને રીડ કરવું પડે. ઓકે, તો એ વસ્તુ અહીંયા તમારે લાગુ પડી. ચલો હવે આ સૌથી પહેલાં ચલો આ હવે આવી ગયો, હજુ પેલો મોટો એકમ આવ્યો નથી. હવે આવશે મોટો એકમ. પહેલાં ચાર્જ TRN અહીંયા આવશે, બરાબર છે. પછી હવે મોટો એકમ આવશે ને આને કેપિંગ કરશે. અમુક એવું છે કે ભાઈ પહેલાંથી જ બધા બે મોટા એકમને નાના કેમ ભેગા બેઠા છે પછી પેલું આવે છે, ના એવું હોતું નથી. એ બાબત પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે તો સૌથી પહેલાં એક્ટિવેશનમાં જરૂર પડે, બરાબર છે. ઓકે, હવે અહીંયા શરૂઆત કરવા માટે પણ એક અહીંયા GTPની જરૂર પડશે. જ્યારે આ અહીંયા જોડાશે, બરાબર, એકવાર શરૂઆત કરાવવા માટે, બરાબર, કે જે આ ચાર્જ TRNA છે એને અહીંયા જોડાવા માટે GTPની જરૂર પડશે. કેટલા? અહીંયા એક GTPની જરૂર પડશે. ઓકે, ચાલો હવે જેવું આ અહીંયા આવે છે પહેલું જે જોડાય એટલે 3 સાઈડ બની જાય, બરાબર છે. આ 3 ભાગમાં વિભાજિત થઈ જાય, A, P અને E સાઈડ. એ તમને ખ્યાલ છે. એટલે સૌથી પહેલો જે મિથાઇલ સમૂહવાળો TRN એટલે P સાઇટ ઉપર જ આવે. કઈ સાઇટ ઉપર આવે? P. ઓકે, બાકીના જે આવશે હવે E સાઇટ ઉપર આવે છે. ઓકે, અહીંયા એક હવે GTPની જરૂર પડે, આગળ એક ATPની જરૂર પડી હતી. ઓકે, હવે જેટલી વાર અહીંયા જોડાશે એટલે એક GTP વપરાશે, એક GTP વપરાશે. ધારો કે અહીંયા અહીં જોડાય છે, એક GTP ઉપયોગમાં લેવાશે. એ તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે ધારો કે અહીંયા કોઈ બીજો કોડ છે, બરાબર, ધારો કે અહીંયા કોઈ સેરીનનો કોડ છે, બરાબર, સેરીનનો જે પણ કોડ હોય તમને. ઓકે, તો અહીંયા એ એમિનો એસિડ આવશે, ઓકે. હવે બે એમિનો એસિડ પાસે રહેશે, બરાબર, આ કોડ રીડ કરશે. ઓકે, તો હવે આમની વચ્ચે શું થાય? પેપ્ટાઇડ બોન્ડ બની જાય. શું બની જાય? પેપ્ટાઇડ બોન્ડ. નજીકના જે એમિનો એસિડ હોય એમની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ. હવે પેપ્ટાઇડ બોન્ડમાં ક્યાંય એનર્જીનો ઉપયોગ થશે નહીં. બુકની અંદર ભૂલથી એ વસ્તુ લખેલી છે કે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ પ્રોસેસ છે એની અંદર એ થશે, એનર્જીનો ઉપયોગ પણ ત્યાં એ થતો નથી. એ પ્રોસેસ જે છે અહીંયા 23S RNA કરે છે આદિકોષ કેન્દ્રીમાં, ત્યાં ક્યાંય ઉપયોગમાં લેવાશે નહીં. ઓકે, જેટલી વાર અહીંયા જોડાશે એટલે અહીંયા એક GTPનો ઉપયોગ થશે, બરાબર, અહીંયા જોડાવા માટે. તો એ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે શું થાય કે ધીરે ધીરે આ યુનિટ જે છે આગળ વધે. આ યુનિટ શું થાય? આગળ વધે. આ આગળ વધે એટલે શું થાય કે આ રહ્યું અહીંયા આવી જાય, બરાબર છે, પેલું અહીંયા આવી જાય ને પેલી એ જગ્યા એ સાઈડ ખાલી પડે. એ તમને ખ્યાલ આવે? આ યુનિટ જે છે આખો એક વન ટાઈમ આગળ વધે એટલે આ તો અહીંયા તો એમિનો એસિડ અહીંયા જોડી ગયેલા, ફ્રી થઈ ગયો, બરાબર છે, એટલે સ્થળાંતરણ થયું. શું થયું? સ્થળાંતરણ, ટ્રાન્સલોકેશન થયું. ઓકે, તો સ્થળાંતરણ જે છે, જેટલી વાર સ્થળાંતરણ થશે એની અંદર પણ એક GTPનો ઉપયોગ થશે. જેટલી વાર સ્થળાંતરણ થશે એટલી વાર એક GTPનો ઉપયોગ થશે. ઓકે, એ પણ વસ્તુ ખ્યાલ આવી? ધારો કે એક અહીંયા ખસે, જેવો અહીંયા બોન્ડ ફોર્મ એટલે અહીંયા આગળ ખસે, બરાબર, એટલે આ જગ્યા ખાલી પડે, નવો એમિનો એસિડ આવે. એટલે 1 by 1 આ રીતના પ્રોસેસ થાય છે. એ તો તમને એકદમ ડિટેલમાં ખ્યાલ. ઓકે, પછી એમ કરતાં 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 એક લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા બની, બરાબર છે. અને હવે આવી ગયું સ્ટોપ કોડોન. શું આવી ગયું? સ્ટોપ કોડોન.
બરાબર. એટલે સ્ટોપ કોડોન આવે એટલે એના માટે તો કોઈ છે જ નહીં ટીઆરએનએ. એટલે હવે શું થાય, એનો અંત આવે, ટર્મિનાઇઝેશન થાય. શું થાય? સમાપ્તિ થાય. હવે સમાપ્તિ થાય એટલે એ વખતે ફરીથી એક જીટીપીનો ઉપયોગ થાય. બરાબર. એક હવે સમાપ્તિ એકવાર જ થાય એટલે એકવાર જ જીટીપીનો ઉપયોગ થાય. બાકી આ જેટલી વાર ધારો કે સ્થળાંતરણ થતું હોય તો એટલી વાર એટલા જીટીપી વપરાય. ખ્યાલ આવે? સ્થળાંતરણ એટલે જે આ ટ્રાન્સલોકેશન, ત્યાં પણ એટીપી વપરાય. અહીંયા પેપ્ટાઇડ બંધમાં વપરાતી નથી. ઓકે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે એક ઉદાહરણ જોઈએ એટલે તમને થોડો ખ્યાલ આવે. બરાબર છે? ઓકે, કે ભાઈ કોઈ એક પ્રોટીન છે અથવા કોઈ પોલીપેપ્ટાઇડ છે, એમાં 10 એમિનો એસિડ જોડાણ માટે કેટલા એટીપી અને કેટલા જીટીપી વપરાશે? કેટલા એટીપી અને કેટલા જીટીપી વપરાશે? ઓકે, ચલો. તો સૌથી પહેલું 10 એમિનો એસિડ જે છે એને પેલા એક્ટિવેશન માટે 10 એટીપીની જરૂર પડશે. કે 10 એમિનો એસિડ છે એના સક્રિયકરણ માટે 10 એમિનો એસિડ કે 10 એટીપીની જરૂર પડે. આ પહેલો પોઈન્ટ તમને ખ્યાલ પડે કે ના પડે? ઓકે, ચાલો હવે થોડું આગળ જોઈએ. ચાલો હવે આગળ જોઈએ. હવે સૌથી પહેલાં સ્ટાર્ટવાળો આવશે ઇનિશિએટર. બરાબર. ઇનિશિએટર આવશે શરૂઆત, એટલે એમાં એક જીટીપી વપરાશે. ઇનિશિએટર તો એક જ હોય ને. ઓકે, એટલે 10માંથી 1 ઓછા થયા. ઓકે, બાકીના 9 પણ હજુ આવશે. તો એ એમના 9 માટે જોડાવા માટે પણ એમાં આપણે 9 જીટીપી અહીંયા વપરાશે. ઓકે, તો હવે આપણે જે લંબાઈમાં વધારો થાય છે, તો લંબાઈમાં 1 by 1 હજુ કેટલા એમિનો એસિડ આવશે? 9. એક તો આવી ગયું. બરાબર છે. તો લંબાઈમાં બીજા 9 જીટીપી વપરાશે. કેટલા વપરાશે? 9 જીટીપી વપરાશે. ઓકે, કારણ કે હજુ પેલા 9 એમિનો એસિડ 1 by 1 હજુ આવશે એટલે દરેકને અહીંયા જોડવા માટે 9 જીટીપી. ઓકે, બીજું જો કે અહીંયા 9 વાર સ્થળાંતરણ થશે. કેટલી વાર થશે? 9 વાર સ્થળાંતરણ. એટલે બીજા 9 જીટીપી વપરાય કે ના વપરાય? બરાબર. કેટલી વાર સ્થળાંતર થાય? 9 વાર. બરાબર. એટલે બીજા 9 જીટીપી વપરાય. ઓકે, અને છેલ્લે સમાપ્તિ આવે એટલે સમાપ્તિમાં તમને ખ્યાલ છે સમાપ્તિ એક જ વાર હોય. જ્યારે પહેલાં બધા 10 અહીંયા જોડાઈ ગયા હોય એટલે પછી છેલ્લે પૂરું કરવાનું હોય. એટલે સમાપ્તિ માટે એક જ જીટીપી વપરાય. સમાપ્તિ માટે 1 જીટીપી. ઓકે, તો ઓવરઓલ ગણવા જાઓ 9, 9, 18, 19 ને 20. બરાબર. અહીંયા 20 જીટીપી અને 10 એટીપી. તમારે 10 એમિનો એસિડ ધરાવતા પોલીપેપ્ટાઇડ બનાવવો હોય તો આટલા જીટીપી અને એટીપીનો ઉપયોગ થાય છે. ઓકે, થિયરી થોડી તમને ખ્યાલ હશે તો આની અંદર કોન્સેપ્ટનો ખ્યાલ આવી જશે. ઓકે, તો આપણે પેલા લેક્ચર્સ હતું એની અંદર આ થોડું એડ કરી દીધું. ઓકે, સમજવા જેવો છે. બરાબર. ટૂંકમાં હવે તમને ડાઉટ નથી કે કઈ જગ્યાએ એટીપી જીટીપી બધું ઉપયોગમાં લેવાય છે. ઓકે, થેન્ક યુ.